સાંભળ્યું છે પેલા કંગનાબેન રાણાવત પાછા માર્કેટમાં આવ્યા છે. હા, એ જ ભારતીય જનતા પાર્ટીના સાંસદ જેમનું એમની પાર્ટીમાં જ કઈ ઉપજતું નથી. ભારત દેશની જનતા એમને સાંભળવા નથી માંગતી. છેલ્લા કેટલાય બોલિવૂડના ફિલ્મો રાજનીતિમાં આવતા પહેલા ફ્લોપ કરી ચૂક્યા હતા. લાગે છે કે આ કંગનાબેન રાણાવતને એટલો મોટો શોખ લાગ્યો છે કે જે રીતે જંતર મંતર ઉપર પેલા યુવાનો યુવતીઓએ ઝેનઝીએ આંદોલન કર્યું 27 દિવસ સુધી, અને એ આંદોલનની સામે ભારત સરકારને ઝૂકવું પડ્યું, અને ભારત સરકારને ઝૂકીને આજ ભારતીય જનતા પાર્ટીએ ઝૂકવું પડ્યું, અને શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું. લાગે છે આનો શોખ કંગનાબેન રાણાવત ઉપર, એમના દિમાગ ઉપર ખૂબ જ મોટો પડ્યો છે. આ એ જ કંગનાબેન રાણાવત છે કે જે એવું બોલતા હતા કે ભારત દેશને આઝાદી 1947 પછી નહીં, 2014 પછી પ્રધાનમંત્રી મોદીજીના આવવાથી મળી છે. આ એ જ કંગના રાણાવત છે કે જેમને સાંસદની ટિકિટ મળે ભાજપમાંથી એટલા માટે દેશના લીડર ઓફ ઓપોઝિશન જનનાયક રાહુલ ગાંધીજીને ટપોરી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ એ જ કંગના રાણાવત છે કે જેમના બોલિવૂડની અનેકો ફિલ્મો આજ ભારત દેશની ઝેનઝી અને આજ ભારત દેશની અન્ય જનરેશન અભદ્રતા હજી પણ જોઈ રહ્યા છે. એટલે કંગનાબેન રાણાવત, તમારી પાર્ટીમાં તમારું કોઈ વજૂદ રહ્યું નથી. આ દેશમાં તમે ફેલ રાજકારણી તરીકે સાબિત થયા છો, પરંતુ આ દેશની યુવતીઓને જે ઝેન ઝી જનરેશનની છે એને તમે જનરેશન ગટર કરીને જે ગાળ આપી છે, તમારે દેશની સામે આ યુવાનો આ યુવતીઓની માફી માંગવી પડશે. દેશના ભવિષ્યને તમે જે રીતે અભદ્ર વાણી વિલાસ કરીને એમને નીચું બતાવવાની કોશિશ કરો છો, પહેલા અરીસો તમારા મોઢાની સામે રાખજો. યાદ રાખજો કે આ એ જ જનરેશન છે જે જાગૃત જનરેશન છે, અને તમારા આપેલા આ સ્ટેટમેન્ટને ખૂબ જ મોટા પ્રમાણમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વખોડી કાઢે છે. જય હિન્દ.